મહેસાણા જિલ્લાનું વડનગર ઐતિહાસિક નગરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન તરીકે ઓળખાય છે. તો વડનગરમાં વિશ્વનું બીજા નંબરનું મ્યુઝિયમ પણ આવેલું છે અને આ મ્યુઝિયમને જોવા માટે ઘણા પર્યટકો આવતા હોય છે. ત્યારે અમરતોર દરવાજે આવેલ મ્યુઝિયમ પાસે આવેલા રિંગ રોડ પર બનાવેલા ડિવાઈડરને અડીને ગટર લાઇનનું ઢાંકણું આવેલું છે, જે ગટર છેલ્લા કેટલા સમયથી ચોક થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે અને ગટરના ઢાંકણામાંથી પાણી બહાર આવી રહ્યું છે અને એ રિંગ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે. તો આ પાણીનો નિકાલ ન આવતા નવા બનાવેલા રોડ ઉપર આ ગટરના પાણીના હિસાબે ખાડા પડી ગયા છે. તો ડિવાઈડર ઉપર આવેલી સ્ટ્રીટ લાઇટનું કનેક્શન પણ આડા રોડ ઉપર જોવા મળે છે, છતાં આજ દિન સુધી આનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. તો સ્ટ્રીટ લાઇટના વાયર ત્યાંથી નીકળે છે અને એ રોડ ઉપરથી કેટલાય વાહનોની અવરજવર છે. તો ગામડાઓ અને મ્યુઝિયમ જવા માટે આ મેઇન રિંગ રોડ છે અને કેરીએ ઇલેક્ટ્રિક વાયરની પાઇપ પણ ખુલ્લી દેખાય છે. ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો આની જવાબદારી કોની? આ પાણી જે રોડ ઉપર જાય છે ત્યાં પણ એક ઐતિહાસિક ગૌરીકુંડ આવેલો છે અને આ ગટર લાઇનના પાણીના કારણે નવો બનાવેલો રોડ પણ તૂટી ગયો છે, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તો કેટલા સમયથી આ ગટરો ઉભરાય છે, જેને લઈ બહારથી અવારનવાર પર્યટકોને મુશ્કેલી ઊભી થવા પામી છે. ત્યારે હવે નગરપાલિકા દ્વારા આ ઉભરાતી ગટરના પાણીનો નિકાલ થશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. ઉપેન્દ્ર પટેલ સાથે CN24 ન્યૂઝ, વડનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.